વડોદરાના સમતા વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના મંત્રી પર જીવલેણ હુમલો કરાયો। 4 હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી હોટેલ માલિક અને વોર્ડ નંબર 9ના યુવા મોરચાના મંત્રી ગૌરાંગ પડિયાર પર કર્યો હુમલો। વાઘોડિયા રોડ પર બાપુ ચિકન હોટલ ચલાવતા ગૌરાંગ પડિયાર પર જીવલેણ હુમલો થયો। હોટલમાં જમવાનું પૂરું થઈ જતા કર્મચારીઓએ આરોપીઓને જમવા આપવાની ના પાડતા થઈ બબાલ। આરોપી શક્તિસિંહ રાણાએ ફરિયાદી ગૌરાંગ પડિયારને ફોન કરી ગાળો ભાંડી મારવાની ધમકી આપી। ફરિયાદી ગૌરાંગ પડિયારે આરોપીઓને ઘરનું સરનામું અને લોકેશન મોકલી ચેલેન્જ આપી। ગૌરાંગ પડિયાર ઘરે આવતા જ આરોપીઓએ ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા। ગૌરાંગ પડિયાર ગંભીર રીતે દાખલ થતા ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા। ગૌરાંગ ગોરવા પોલીસે સમગ્ર ઘટના બાદ 4 આરોપીઓની ધરપકડ કરી 2 કાર કબજે કરી। આરોપી શક્તિસિંહ રાણા, જતીન ધાગિયા, મનીષ યાદવ અને હેમેશ હૌદારની પોલીસે કરી ધરપકડ। આરોપીઓની કાર સીસીટીવી કેમેરામાં દેખાઈ। શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। એ સિવાય બીજા કોઈ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ નથી। સર, કોઈ આરોપી રાજકારણ સાથે સંકળાયેલું હોય તેવી માહિતી મળી? હાલ એ માહિતી અવેલેબલ નથી। પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી। સર, કઈ કલમ લગાવી છે ખાસ કરીને? નવા કાયદા પ્રમાણે 54, 115, 118(2), 296(b) તથા જીપીએફ કલમ 135 આ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ઘટના જોતા એવું લાગે છે કે આ બીજી કોઈ સ્ટોરી હોઈ શકે છે, કારણ કે ખાલી જમવાનું નહીં આપવું અને અહીંયા આવીને ડાયરેક્ટ એમના પર મારામારી કરવી, જૂની અદાવત કોઈ તપાસમાં સામે આવી શકે? ના, તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી, પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી, ખાવાની બાબતમાં મામલો ભીચક્યો હશે। ત્યાં સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પણ થઈ હશે અને પછી સ્ટાફે માલિક એટલે કે ગૌરાંગભાઈને ફોન કર્યો, એટલે ગૌરાંગભાઈ આ બાબતે એમને ત્યાંથી બોલાવ્યો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે। જ્યાં મગજમારી થઈ ત્યાંના કોઈ સીસીટીવી કબજે કરે? હા, તપાસના કામે લઈશું। 4 વ્યક્તિઓ હતા કે વધારે હતા? કારણ કે જે તે સમયે ઘટના બની ત્યારે તેના પરિવારજનોનું 6 થી 7 લોકો આવ્યા હતા। એ દિશામાં સીસીટીવીનું નિરીક્ષણ કરતાં 2 વ્હીકલ અને 4 માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે। એનાથી વધારે તપાસ કરતાં જો કોઈ મળી આવશે તો વી વિલ કન્ટિન્યુ। શક્તિસિંહના સોશિયલ મીડિયા પર પોતાના કમરમાં ગન લટકાવેલી પણ જોવા મળે છે, તો શું એ ગન ધરાવે છે? એ દિશામાં પોલીસ તપાસ કરશે? હા, બિલકુલ તપાસ કરશું। એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ્સ કે જે શોર્ટ ક્લિપ અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ પૂરતી તપાસ કરશું। ભજીયાની દુકાનની બિલકુલ સામે આ ઘટના ઘટી છે, જેમાં એક યુવકને માર માર્યો। શું છે સમગ્ર? 23 જુલાઈના રાત્રે 11:30ની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે। સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। સમગ્ર ઘટના આવી છે, ભોગ બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પડિયાર, સુરેશ ભજીયાના એ ઓનર છે। એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ પરવારી ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો, સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી। ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી 2 ગાડી લઈને 4 જણા આવેલા। આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલો। 4 ઘા મારેલા છે, જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે। આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે। આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા, પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ દાગિયા અને ત્રીજા આરોપી છે હેમેશ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ। 4 આરોપીને પોલીસે અટક કર્યા છે। બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે।